નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ 80 વર્ષનો હાવજો બનેલી ઘટના છે કે અરવલ્લીની પહાડીઓ પર વસેલો એ પ્રતાપગઢ જાણે આમ ને આમ તો કાળ ભૈરવ જેવો અડીખમ ઊભો હતો। આસો મહિનાની અંધારી રાત હતી। કાળે ડિબાંગ રાતે આખા ગઢને પોતાના અંધકારમાં લપેટ્યો હતો, પણ એ અંધકારમાં મોતનો પગરવ સંભળાતો હતો। ગઢના યુવાન રાજા પૃથ્વીસિંહ પોતાની મુખ્ય સેના સાથે સરહદ પર સરસાઈ કરવા ગયા હતા અને અહીં ગઢ સાવ સૂનો હતો। બરાબર મધ્યરાત્રિએ કિલ્લાના કાંગરા પરથી જોરદાર નગારાના ઘા પડ્યા। ધ્રાંગ 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 કિલ્લાની ધમનીઓ ધ્રુજી ઉઠી। ચોકીદારે બૂમ પાડી, સુલતાન જફર ખાન 5000નું લોહી તરસ્યું લશ્કર અને તોપો લઈને ચડી આવ્યો છે। આપણો ઘેરો નખાઈ ચૂક્યો છે। ગઢની અંદર કણસાટ અને ભયની ચીસો ગુંજી ઉઠી। 5000ના લશ્કર સામે ગઢમાં માત્ર બુઢાઓ, સ્ત્રીઓ અને નાના બાળકો જ હતા। મોતને સામે દેખાતું હતું અને આબરૂ પર પાંચ આવવાની પૂરી તૈયારી હતી। જ્યારે ભયથી આખો ગઢ એ કાંપતો હતો ત્યારે પ્રતાપગઢના ચોકમાં એક સિંહ જેવી ડણક સંભળાઈ। ખામોશ, ક્ષત્રિયાણીઓ રડે નહીં, તલવારોના ખણખણાટથી કાળને આવકારે। એ અવાજ 80 વર્ષના હાવજ એટલે કે વયોવૃદ્ધ સેનાપતિ બાપા કેસરજીનો હતો। 8 ફૂટ ઊંચી કાયા, બરફ જેવી સફેદ દાઢી, ચોળાયેલા ચહેરા પર 32 યુદ્ધોના ઘાના ચકામાં અને હાથમાં વીજળીના લીસોટા જેવી નક્ષીક ચમકતી 50 કિલોની ખંડા તલવાર। વર્ષોથી રણ મેદાનથી દૂર રહેલા એ સિંહની આંખોમાં આજે સાક્ષાત કાળનો વાસ હતો। એમણે ગઢની રાણી અને વહુ દીકરીઓ તરફ જોયું। તેમની આંખોમાં અંગારા ઝરતા હતા। દીકરીઓ, રાજા પૃથ્વીસિંહ ગઢમાં નથી તો શું થયું? આ કેસરજી હજી જીવે છે હો। જ્યાં સુધી મારા કાંડામાં તલવાર છે ત્યાં સુધી કોઈ યવનની તાકાત નથી કે તમારા ઘૂમટને અડી શકે। ગઢનો મોટો દરવાજો ખોલી નાખો। રાજપૂત છુપાઈને નહીં પણ દુશ્મનની છાતી શીરીને લડે છે। જો આ કેસરજી રણ મેદાનમાં પડે તો જ જોહરની જ્વાળાઓ પ્રગટાવજો। ત્યાં સુધી આ ગઢનો માલિક તમારો આ દાદો છે। કેસરજીએ પોતાના કમરે 2 તલવારો બાંધી, કપાળમાં કંકુનો ઘાટો તિલક કર્યો અને મોતના તાંડવ તરફ એકલા પગે આગળ વધ્યા। ગઢનો ભીમકાય દરવાજો ખુલ્યો। સામે 5000 ઘોડેસવાર અને પાયદળ સૈનિકો મશાલોના જજવાળે એ રાક્ષસની જેમ ઊભા હતા। તેમની સામે માત્ર એક જ વૃદ્ધ સિંહ ઊભો હતો। જફર ખાન ઘોડા પર બેસીને અહંકારથી હસ્યો। અરે ઓ બુઢા, આ મોતની સેના સામે તું એકલો? તારી કબર ખોદવા આવ્યો છે? કેસરજી ખડખડાટ હસ્યા। એ હાસ્ય પહાડોમાં પડઘાયું। જફર ખાન, સિંહ ક્યારેય ટોળામાં ન હોય, એ એકલો જ આખા જંગલનો કાળ હોય છે। તારી સેનાને કહી દે કે કફન બાંધી લે, આજે તલવાર નહીં, વિધાતા પોતે લોહીના અક્ષરે આ ગઢનો ઇતિહાસ લખશે। એટલું બોલતા જ કેસરજીએ સિંહ ગર્જના કરી અને હર હર મહાદેવ, જય ભવાની, અને તેઓ 5000ના લશ્કરમાં વાવાઝોડાની જેમ તૂટી પડ્યા। અને પછી જે તાંડવ શરૂ થયું તે જોઈને કાળ પણ ધ્રુજી ઉઠ્યો। કેસરજીની 50 કિલોની તલવાર હવામાં દેખાતી નહોતી, માત્ર તેનો સૂસવાટો સંભળાતો હતો। સળરડ સળરડ એક જ ઝાટકે ઘોડાના માથા અને સૈનિકોના ધડ જુદા થવા લાગ્યા। કેસરજી દુશ્મનોની સેનાને ગાજર મૂળાની જેમ કાપી રહ્યા હતા। દુશ્મનોએ તેમના પર ભાલા અને તીરનો વરસાદ કર્યો। કેસરજીની છાતીમાં, પીઠ પર, હાથ પર 50થી વધુ ઘા વાગ્યા। આખું શરીર લોહીથી નહાઈ ગયું। કેસરીયો સાપો રક્તથી લાલચોળ થઈ ગયો, છતાં એ મર્દ પાછો ન હટ્યો। એક ઘા વાગે તો તેઓ સામે 4 સૈનિકોના કટકા કરી નાખતા। આજુબાજુ લાશોના ઢગલા થઈ ગયા અને લોહીની નદીઓ વહેવા લાગી। જફર ખાનના સૈનિકો ભયથી પાછળ હટવા લાગ્યા। બચો, આ માણસ નથી, આ કોઈ રુદ્રનો અવતાર છે। જાફર ખાને જોયું કે આ એક જ ડોહો તેની આખી સેનાનો કચ્ચર ઘાણ વાળી રહ્યો છે। તેણે ભારે કપટ કર્યું। તે પોતે પાછળથી ઘોડો દોડાવીને આવ્યો અને જ્યારે કેસરજી સામેના સૈનિકોને કાપવામાં મશગુલ હતા ત્યારે જફર ખાને પાછળથી પૂરી તાકાતથી કેસરજીની ગરદન પર તલવારોના ઘા ઝીંક્યો। ઝબોક વીજળી ચમકી અને એક ભયાનક અવાજ સાથે વીર કેસરજીનું મસ્તક, માથું ધડથી અલગ થઈને જમીન પર પડ્યું। કિલ્લા પરથી આ દ્રશ્ય જોઈ રહેલા લોકોની ચીસ નીકળી ગઈ। બાપા પડ્યા, બાપા શહીદ થયા।
અને ગઢની અંદર જોહરની ચિતાઓ સળગવા લાગી. ઝફરખાન ઉન્માદમાં હશો, મેં ગઢ જીતી લીધો. પણ ના, ખરી શૂરવીરતા અને રૂવાડા ઊભા કરી દેનારો ચમત્કાર તો હવે શરૂ થવાનો હતો. કેસરજીનું માથું જમીન પર પડ્યું હતું, પણ તેમનો આત્મા, તેમનો વતનની રક્ષાનો સંકલ્પ હજી એમના શરીરમાં ધબકતો હતો. કેસરજીનું માથા વગરનું ધડ કબાંધ નીચે ન પડ્યું, તે જમીન પર પગ પછાડીને ઊભું રહ્યું. ધડના બંને હાથોએ તલવારોની મૂઠ પર એવી પકડ જમાવી કે નસો ફાટવા લાગી, અને એક મસ્તક વિનાનું એ ભયાનક ધડ 2 ગણી તાકાત અને ક્રોધ સાથે દુશ્મનો પર તૂટી પડ્યું. વિચારો, માથું નથી, આંખો નથી, છતાંય ધડ બરાબર દુશ્મનોને શોધીને કાપી રહ્યું હતું. એ દ્રશ્ય એટલું રોમાંચક અને રૂવાડા ઊભા કરી દે તેવું હતું કે વાચકોના કાળજા થંભી જાય મિત્રો. કે માથા વગરનું શરીર હવામાં તલવાર વીંધતું હતું અને લોહીની છોડો ઉડતી હતી. જે દુશ્મન સામે આવે તેના 2 ટુકડા જમીન પર પડતા. ભૂત રાક્ષસ ભાગો. દુશ્મન સેનામાં હાહાકાર મચી ગયો. એટલે કીધું છે કે ધડ લડ્યા નહીં, ત્યારે એકબીજા પર ચડીને સૈનિકો પોતાના હથિયારો ફેંકીને એકબીજા પર ચડીને ભાગવા લાગ્યા. ઝફરખાનના કાળજા પણ કંપવા લાગ્યા. માથા વગરનું ધડ સીધું ઝફરખાન તરફ આગળ વધ્યું. ઝફરખાને ડરના માર્યા ઘોડો દોડાવ્યો, પણ કેસરજીના કબંધે એક જ પ્રહારમાં ઝફરખાનના ઘોડાને 2 ટુકડા કરી નાખ્યા. ઝફરખાન જમીન પર પડ્યો અને જેમ તેમ કરીને જીવ બચાવીને ભયભીત થઈને મેદાન છોડી ભાગી ગયો. 5000નું સશસ્ત્ર લશ્કર એક માથા વગરના રાજપૂતી દળ સામે ઘૂંટણ ટેકીને ભાગી ગયું. જ્યારે છેલ્લો દુશ્મન પ્રતાપગઢની સરહદ વટાવીને ભાગી ગયો અને આખો ગઢ સુરક્ષિત થઈ ગયો, ત્યારે એ મહાન કબંધ ધડ શાંત પડ્યું. ગઢના દરવાજા તરફ ફરીને જાણે આંખો વિના પણ ગઢની વહુ દીકરીઓને આશીર્વાદ આપતું હોય તેમ તળે તલવાર જમીનમાં પરોવી અને પવિત્ર દેહ માતૃભૂમિના ખોળામાં ઢળી પડ્યો. ગઢની જોહરની ચિતાઓ ઠરી ગઈ. બીજા દિવસે જ્યારે રાજા પૃથ્વીસિંહ પાછા ફર્યા, ત્યારે આખું રણ મેદાન દુશ્મનોની લાશોથી પટાંગણ બન્યું હતું. રાજા ગઢના મહાન સેનાપતિ કેસરજીના દેહ સામે ઘૂંટણિયા પડી ગયા અને રડી પડ્યા. તેમણે ગઢની રક્તરંજિત માટી પોતાના કપાળે લગાવતા ગર્જના કરી કે ગઢ આવ્યો પણ ગઢનો સિંહ ના ગયો. એતા હિન્દુસ્તાનના ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી ગયો. આજે એ પ્રતાપગઢના કાંગરે વીર કેસરજીની એ શૂરવીરતાની સુવાસ મહેકે છે અને ગઢની હવાઓ આજે ગરજે છે. રાજપૂતી લોહી ક્યારેય સુકાતો નથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આગળ આવડ્યો. જય મા ભવાની.